ભગવાન કૃષ્ણને જેટલો ગાય પ્રત્યે પ્રેમ હતો અને છે, રહ્યો છે, એવો બ્રહ્માંડમાં કોઈ દેવને નથી. એક વખત વ્રજ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ ગાયોને ચરાવવા જતા હતા. એ સમયે મૈયા યશોદા કહે છે, લાલા, હા મૈયા, તું પગમાં ચપ્પલ પહેરી લે. આ તું ગિરિમાળામાં જા છો, પથ્થર હોય, કંકર હોય, પગમાં લાગી જશે, લાલા ચપ્પલ પહેરીને જા. ભગવાન કૃષ્ણ મનાઈ કરે છે, નહીં, હું ચપ્પલ નહીં પહેરું. શું કામ? એવું કહેવાય છે કે નંદ બાવાને ત્યાં 9 લાખ ગાયો હતી. તો કૃષ્ણ ભગવાન કહે છે કે માં, મૈયા, આપણે 9 લાખ ગાયો છે, એક ગાયને 4 પગ, 9 ગુણ્યા 4, 36 લાખ. તું ચપ્પલ લાવી દે, ગાય પેલા ચપ્પલ પહેરે ને પછી હું ચપ્પલ પહેરીશ, ત્યાં સુધી નહીં પહેરું. આ કૃષ્ણ ભગવાન બોલ્યા છે. અને કહેવાય છે કે વ્રજ વૃંદાવનમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણે પોતાના પગમાં ચપ્પલ નથી પહેર્યા. ગાય માતાનો અદ્ભુત પ્રેમ હતો એને. અને આપણે કૃષ્ણને માખણ ચોર કહી દઈએ છીએ. અખિલ બ્રહ્માંડનો બાપા ધરતી ઉપર આવે અને શું માખણ ચોરોની વૃત્તિ કરે? કરે માખણ ચોરે? જેનું જીવન દર્શન, જેનું ચરિત્ર, એનો અભ્યાસ કરવાથી માનો ઊભો થાય, એ કૃષ્ણ ક્યારે ચોરીની વૃત્તિ ન કરે. ક્યારે કૃષ્ણ ચોર્યું નથી. જેના ઘરે 9 લાખ ગાયો બાંધી હોય એ માખણ ચોરવા જાય કોઈ દિવસ? ખબર નહીં કોણે કૃષ્ણ માખણ ચોર બનાવી દીધો છે. અને એટલું જ નહીં, કૃષ્ણ ભગવાન ઘરે ઘરે જતા હતા, ગોપીઓને કહેતા હતા કે આવશ્યક ચીજ એ આપણે ખાવી જોઈએ. અને કંસ એ કર સ્વરૂપે ગોકુળમાંથી મથુરામાં દહીં, દૂધ, માખણ ઘી લઈ જતો હતો. એને રોકવા માટે કૃષ્ણ ભગવાન રસ્તામાં ઊભા રહે અને ગોપીઓને કહે કે આ એને ન દેવાય, આ ખાવા જેવી વસ્તુ છે. કૃષ્ણ ભગવાન ગોપીઓની જે દોણી હતી એમાં હાથ નાખીને માખણ લઈને ખાય. જો આ ખવાય, ખાવા જેવું છે, હું ખાઉં છું, તમે ખાઓ, એમ કરીને ખાધું છે. ચોર્યું નથી ક્યારે. ક્યારે ચોરી વૃત્તિ નથી કરી એને. અનંત કોટી બ્રહ્માંડનો પિતા છે, સાક્ષાત હરિનો પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. તેથી કૃષ્ણને માખણ ચોર બોલવાનું પણ બંધ કરી દેજો. ક્યારે ચોરી નથી કરી એને. સૌને સમજાવ્યા છે કે આ કંસને કર સ્વરૂપે ન આપવું જોઈએ. આપણે રાખો, આ મલાયુક્ત મટીરિયલ છે, આ મારા અને તમારા શરીરના બંધારણમાં ઉપયોગી છે, એવો નાદ કૃષ્ણ ભગવાને કર્યો હતો. તેથી કૃષ્ણને ગાય ઉપર અદ્ભુત પ્રેમ હતો. આપણે મોટી મોટી શિબિરો કરીએ કે ગાયો બચાવો, વોટ્સઅપ ને ફેસબુકમાં સ્ટેટસ મૂકીએ ગાય બચાવો, તો ગાય બચશે? નહીં બચે. ગાયને બચાવી છે તો શું કરવું જોઈશે? ગાયને બચાવી છે તો સૌ પ્રથમ આપણે ચામડામાંથી બનેલી વસ્તુ બંધ કરવી પડશે વાપરવાની. બેનો, આપણે કૂણા માખણ, તમે જે ચપ્પલ પહેરો છો, કૂણા માખણ પર્સ જે તમારા ખંભામાં રાખો છો ને, એ ગાયના ચામડામાંથી બને છે. ભાઈઓ, આપણે કૂણા માખણ બેલ્ટ જે પહેરીએ છીએ ને, એ ગાયના ચામડામાંથી બને છે. આપણે પહેરવા લાગ્યા, અસુરોને એમ થયું કે આની તો ખૂબ ડિમાન્ડ છે, કત્તલખાનો વધવા લાગ્યા, ગાયની ચામડીઓ ઉતરવા લાગી અને એમાંથી ચામડીની વસ્તુ બનવા લાગી. માટે ગાયની કત્તલમાં હું અને તમે પણ જવાબદાર છે, એટલું યાદ રાખજો. માત્ર કત્તલખાના માલિકો નહીં, જો આપણે આ વસ્તુ વાપરવાની બંધ કરી દઈએ, અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે, ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, માર્કેટમાં ડિમાન્ડ બંધ થઈ જશે, સપ્લાય બંધ થશે, સપ્લાય બંધ થશે, પ્રોડક્શન બંધ થશે, કત્તલખાનાઓ બંધ થશે.